સુપ્રસિદ્ધ યાત્રાધામ ભગુડા ખાતે આજથી તારીખ 11 સુધી માંગલમાં તીર્થધામ ભગુડાનો 29મો પાટોત્સવનું આયોજન, જેમાં રામદેવ પીર મહારાજ માંગલમાં અને ખોડિયારમાંની મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે। ભાવનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી અજય બુધલિયાનો એક વિસ્તૃત અહેવાલ। ભગુડા ખાતે આજે માંગલમાં તીર્થધામ ભગુડામાં 29મો પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રામદેવ પીર મહારાજ માંગલમાં અને ખોડિયાર મૂર્તિના અનાવરણ, 5 દિવસીય 51 કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞ, સંતવાણી, લોક સાહિત્ય સાથે માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાના છે। ભગુડામાં રવિવારે મોરારી બાપુની સાનિધ્યમાં માંગલ શક્તિ સન્માન 2025 ભાવવંદના સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અતિથિ વિશેષ પદે અનેક સંતો, મહંતો, સામાજિક રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। પાટોત્સવ અને સન્માન સમારોહ પ્રસંગે જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સાથે કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો આયોજનમાં રહ્યા છે। સન્માન સમારોહ પ્રસંગે માર્ગદર્શન અને સંચાલનમાં મહેશ ગઢવી રહેનાર છે, એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા માયાભાઈ આહિરે જણાવ્યું હતું। આપણે મા ભગવતીના સાનિધ્યમાં 29માં જ્યારે પાઠ ઉત્સવ છે, ત્યારે આપણો 5 દિવસનો 7 તારીખથી 11 તારીખનો સહસ્ત્ર ચંડી યજ્ઞનું 51 કુંડી યજ્ઞનું રૂડું આયોજન છે। અને આજે 9 તારીખના એટલે ભવ્ય ડાયરાનું પાઠ ઉત્સવનું આયોજન, અને 11 તારીખના આપણે માતાજીના મા મોગલના સાનિધ્યમાં મા મોગલ શક્તિ એવોર્ડનું પૂજ્ય મોરારી બાપુના હસ્તે એક રૂડું આ વખતે દર વર્ષે બાપુ હોય જ, પણ આ વર્ષે પણ એ જ આયોજન છે। અને આપણા આ કાર્યક્રમમાં ખૂબ માતાજીએ કૃપા કરી, બધી બાજુ વરસાદ હતો, પણ આપણું જે હમણાં સરસ યજ્ઞ ને બધું ચાલે છે, એટલે આવું રૂડું આયોજન આ વખતે 6 મહાનુભાવોને એવોર્ડ આપવાના છે, એવું આ 29મા પાઠ ઉત્સવનું આયોજન છે।